આમોદ તાલુકાના પુરસા ગામે ઢાઢર નદીમાંથી મહાકાય મગર પુરસા ગામના રહેણાંક વિસ્તારમાં આવી પહોંચ્યો હતો। આમોદ તાલુકાના પુરસા ગામે રાત્રિના સમયે રહેણાંક વિસ્તારમાં મહાકાય મગર આવી પહોંચતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો। ગામના સરપંચે મગર રહેણાંક વિસ્તારમાં આવી ગયો હોવાની જાણ વન વિભાગને કરતા મગરને ભારે જહેમત બાદ રેસ્ક્યુ કર્યો હતો। જાણવા મળતી માહિતી મુજબ ઢાઢર નદીમાંથી આમોદ તાલુકાના પુરસા ગામના રહેણાંક વિસ્તારમાં રાત્રિના સમયે આશરે 12 ફૂટ લાંબો મહાકાય મગર આવી જતા ગ્રામજનોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો। ગામના સરપંચે આમોદ વન વિભાગને જાણ કરતા વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણ તથા ફોરેસ્ટર જસુભાઈ પરમાર, બીટ ગાર્ડ અનિલ પઢિયાર, વિપિન પરમાર તેમજ જીવદયા કાર્યકર અંકિત પરમારને સાથે રાખી ભારે જહેમત બાદ મહાકાય મગરનું રેસ્ક્યુ કર્યું હતું। ત્યારબાદ મગરને આમોદ વન વિભાગની કચેરીએ લાવી આમોદના પશુ ચિકિત્સક પાસે મગરનું મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ મગરને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો। યાકુબ પટેલ, ZSTV, ભરૂચ।